ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી. એશિયા મિક્સ્ડ. સાથે જ અમેરિકાના બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સમાં 400 પોઈન્ટ્સનો ઉછાળો, પરંતુ નાસ્ટેક 1% ઘટ્યો. ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ પર જલ્દી થઈ શકે છે ડીલ. બંને દેશો વચ્ચે છેલ્લા પડાવમાં પહોંચી ચર્ચા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ભારત સાથે કરી રહ્યા છે અલગ અલગ પ્રકારની ડીલ. ભારત પ્રતિસ્પર્ધાની તક આપે તો ઘણા ઓછા ટેરિફ પર ડીલ સંભવ. જૂનમાં અનુમાનથી ઓછું ઘટ્યું મારુતિનું વેચાણ. કુલ સેલ્સ 6.3% ઘટી 1,68,000 યુનિટ. જોકે એક્સપોર્ટમાં જોવા મળ્યો 22%નો ઉછાળો. ત્યાં જ હ્યુન્ડાઈ મોટરે પાછલા વર્ષની સામે 6% ઓછી વેચી ગાડીઓ, પરંતુ આંકડા અનુમાનથી સારા. તો જૂનમાં હીરો મોટોનું વેચાણ 10% વધ્યું. સ્થાનિક અને એક્સપોર્ટમાં પણ મજબૂત ગ્રોથના કારણે કંપનીએ 5.5 લાખથી વધારે વેચી ગાડીઓ. ઓએમસી શેર્સ પર આજે રહેશે ફોકસ. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ બોલ્યા, ઓએમસીસને એલપીજી ખોટની જલ્દી મળશે વળતર. નાણાં મંત્રાલયથી પૈસા આવવાની વ્યક્ત કરી આશા. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ એશિયન પેઇન્ટ્સ વિરુદ્ધ તપાસના આપ્યા આદેશ. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની ફરિયાદ પર સીસીઆઈએ કર્યો નિર્ણય. એશિયન પેઇન્ટ્સ પર પ્રતિસ્પર્ધાની ખોટી રીત અપનાવવાનો આક્ષેપ. અને એચડીએફસી બેંકની સબસિડરી એચડીબી ફિનાન્શિયલ સર્વિસીસનું આજે થશે લિસ્ટિંગ. ₹740 પ્રતિ શેર છે ઇશ્યુ પ્રાઇસ. 16 ગણાથી વધુ ભરાયો હતો આઈપીઓ.